છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશ્યથી ગામે ગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવી પહોંચ્યો હતો, જ્યાં સુરત જિલ્લાના 565 ગામોમાં પરિભ્રમણ કરી 566માં ગામમાં આવીને યાત્રાનું સમાપન થયું હતું। વિકસિત ભારત સંકલ્પ યાત્રા સુરત જિલ્લામાં તારીખ 15મી નવેમ્બરે બારડોલીથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। 556 ગામોમાં પરિભ્રમણ કરી સરોલી ગામે સમાપન થયું છે। વિકસિત ભારત યાત્રાએ ગામોમાં ભ્રમણ કરી જરૂરિયાતમંદ લોકોને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી લોક જાગૃતિ લાવવાનો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। ખેડૂતો કિસાન સન્માન નિધિ યોજના થકી આર્થિક સહાય મેળવી રહ્યા છે। નમો ડ્રોન નિધિમાં બહેનોને તાલીમ થકી ડ્રોન ઉડાડવા માટે તૈયાર કરાશે। પ્રાકૃતિક ખેતી ઉપયોગ જમીનને ફળદ્રુપ બનાવી લોકોને બીમારીઓથી મુક્ત અને તેમના આરોગ્યમાં સુધારો કરવા તેમણે અનુરોધ કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરાવી હતી, જે લોકવ્યાપી બની ઘરે ઘરે અને ગામે ગામ સ્વચ્છ બની રહ્યા છે। ત્યારે સ્વચ્છતાની ઝુંબેશને આગળ વધારીને આપણા ગામને સ્વચ્છ બનાવવા અપીલ કરી હતી। ગ્રામવાસીઓ સાથે રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ઉમળકાભેર સ્વાગત કરી સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન કર્યું હતું। કાર્યક્રમમાં વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। મંત્રીઓના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારત દેશની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઝારખંડના કુટી ગામેથી શરૂઆત કરી હતી। ત્યારબાદ સમગ્ર સુરત જિલ્લાની અંદર બારડોલી ખાતેથી આ યાત્રાની શરૂઆત થઈ હતી। આજે આ યાત્રા ઓલપાડ તાલુકાના સરોલી ગામે સમગ્ર જિલ્લાની અંદર લગભગ 566 જેટલા ગામોની અંદર ફરીને અને ઓલપાડ તાલુકાની અંદર 97 જેટલા ગ્રામ પંચાયતમાંથી ફરીને આજે સમગ્ર જિલ્લાની આ વિકસિત યાત્રાનું સમાપન આજે ઓલપાડ તાલુકાના સરોલી ગામે થઈ રહ્યું છે। સુરત જિલ્લામાં શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સુરત જિલ્લામાં 565 ગામોના 4,44,000થી વધુ લોકોએ સરકારી યોજનાનો લાભ લીધો છે। ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં 33,189 ખેડૂતોને દર વર્ષે 6,000ની કિસાન સન્માન નિધિની સહાય મળી રહી છે। 13,747 ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને 1,250 રૂપિયા ગંગા સ્વરૂપા પેન્શન તેમજ ઓલપાડ વિધાનસભામાં ગુજરાતમાં સૌથી વધુ 13,000 પીએમ આવાસ નિર્માણ પામ્યા છે। લોકોએ જનધન ખાતા ખોલાવ્યા, જેથી વચેટિયાઓને નાબૂદ કરી લાભાર્થીને પૂરેપૂરો લાભ આપી શકાય છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવી પહોંચ્યો છે। સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી 4,45,000થી વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો છે। જન આરોગ્યના હિતાર્થે અમલી બનેલી આયુષ્માન ભારત યોજના હેઠળ 2,13,000 લાભાર્થીઓ, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અપાયા છે। સુરતના મહિધરપુરા હીરા બજારમાં સનસનીખેજ લૂંટની ઘટના બની છે। ધોળે દહાડે બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ અહીંની આંગડિયા પેઢીના કર્મચારીનું બજારમાંથી અપહરણ કરી લઈ જઈ લૂંટી લીધું હતું। રૂપિયા 88 લાખની લૂંટની આ ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે। મહિધરપુરામાં ભવાની વડ હરિપુરા ખાતે આવેલી જૂની આંગડિયા પેઢી પટેલ ડી પ્રવીણકુમાર એન્ડ કંપનીનો કર્મચારી રૂપિયા 88 લાખ રોકડા લઈ નીકળ્યો હતો। આ કર્મચારીનું બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ લમણે બંદૂક મૂકી અપહરણ કર્યું હતું। અપહરણ કરી આંગડિયાના કર્મચારીને અપહરણકારો કામરેજ લઈ ગયા હતા, જ્યાં કર્મચારી પાસેના રોકડા રૂપિયા 88 લાખ લૂંટી લઈ તેને કામરેજ ઉતારી મૂકી ભાગી છૂટ્યા હતા। ત્યારબાદ આંગડિયાના કર્મચારીએ આ મામલે પેઢીના માલિકો અને પોલીસને જાણ કરી હતી। પોલીસ તપાસમાં લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યા બાદ મોપેડ કામરેજ નજીક મૂકી ફરાર થઈ ગયા હતા। પોલીસે મોપેડ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓ સુરત છોડી ફરાર થઈ ગયા હોવાની આશંકા છે। આરોપીઓનું પગેરું મેળવવા પોલીસની કવાયત હાથ ધરી છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ટૂંક સમયમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચે તેવી શક્યતા છે। ગતરોજ બપોરના સમયે ધોળા દિવસે ઘટના બની હતી।
લાખોનું આંગળીયું લઈ નીકળેલા કર્મચારીને બંદૂકની નોક પર બંધક બનાવી કામરેજ નજીક લઈ જવાયો હતો, જ્યાં કર્મચારીને છોડી રોકડા રૂપિયા 88 લાખ ભરેલી બેગ લઈ આરોપીઓ ભાગી છૂટ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ પોલીસને ફરિયાદી આંગળીયા પેઢીના કર્મચારી પણ શંકાના દાયરામાં હોવાનું લાગી રહ્યું છે અને સમગ્ર પ્રકરણ શંકાસ્પદ લાગી રહ્યું છે. ત્યારે એ દિશામાં પણ પોલીસ તપાસ આરંભીને આંગળીયા પેઢીના કર્મચારીની પણ ઉલટ તપાસ શરૂ કરી છે. સાથે સીસીટીવી વિઝ્યુઅલ આધારે પણ અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. ભરૂચ જિલ્લાના ચાવજ ગામે વિધર્મી યુવકે જ પરિણીત હોવા છતાં સોશિયલ મીડિયા પર ખોટી આઈડી બનાવી હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર ખંડણી માંગતા આખરે વિધર્મી યુવકનો ભાંડો તેની પત્નીએ જ ખોલી નાખતા આખરે પતિ ન રહ્યો ઘરનો ન રહ્યો ઘાટનો પણ આવી ગયો ભરૂચ તાલુકા પોલીસની કસ્ટડીમાં અને થઈ ગયો ગંભીર પ્રકારનો ગુનો દાખલ, જેના પગલે પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે. ભરૂચ રૂરલ પોલીસ મથકમાં પીડિતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે હું કોલેજમાં અભ્યાસ કરતી હતી તે વખતથી ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામના આઈડી પરથી એક યુવક સાથે સંપર્ક થયો હતો અને સોશિયલ મીડિયા ઉપર જ વાતચીત ચાલી રહી હતી અને જે યુવક આર્ય પટેલ તરીકે ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી હતી તે હિન્દુ તરીકે હોય અને તે પોતે હિન્દુ હોવાની ઓળખ પણ ફરિયાદીને આપી હતી અને બંને વચ્ચે મિત્રતા કેળવતા બંને હિન્દુ જ હોય તેમ યુવકે પણ પોતાની અસલી ઓળખ છુપાવી હિન્દુ યુવતી ફરિયાદી સાથે સતત ભરૂચ જિલ્લાના તમામ અલગ અલગ મંદિરોમાં પણ પહોંચી માતાજીના દર્શન કર્યા હતા અને વિવિધ મંદિરે ફોટા પણ પડાવ્યા હતા અને હિન્દુ તરીકે જ યુવતી સાથે રહેતો હતો અને હિન્દુ તરીકેની ઓળખ ઊભી કરી યુવક ફરિયાદીના ઘરે લગ્નનું માંગુ લઈને પણ પહોંચ્યો હતો. એકાદ માસ અગાઉ સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામ ઉપર એક આઈડી ઉપરથી ફરિયાદી ઉપર મેસેજ ગયા હતા અને જે આઈડી પરથી મેસેજ ગયા હતા તેની પ્રોફાઇલમાં આર્ય પટેલ તરીકે ફરિયાદી સાથે મિત્રતા કેળવનાર અંગે આઈડી ઉપરથી મેસેજ આવ્યો હતો. તેની સાથે વાત કરતા પ્રોફાઇલમાં જે ફોટો છે તે આર્ય પટેલ છે. તો ફરિયાદીએ કહ્યું, તમે કેવી રીતે ઓળખો? ત્યારે પત્નીની આઈડી ઉપરથી જ ફરિયાદીને જવાબ મળ્યો કે આ મારો પતિ છે અને તેનું નામ આદિલ અબ્દુલ પટેલ છે. થોડા સમય માટે ફરિયાદીના પગ તળેની જમીન ખસી ગઈ હોવાનો અનુભવ થયો હતો. આ સમગ્ર વાતને લઈ ફરિયાદીને આર્ય પટેલ તરીકે ઓળખ આપનાર આદિલ પટેલને ફોન કરતા તેણે ફરિયાદી સમક્ષ માફી માંગતો એક વિડીયો ઉઠક બેઠક કરતું બનાવી ફરિયાદીને મનાવવાના પ્રયાસ કર્યા હતા અને ત્યારબાદ પણ સતત ખોટી ઓળખ આપનારે ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દેતા આખરે ફરિયાદી પણ પોલીસના દ્વારે પહોંચી હતી. 2019ની સાલમાં જ્યારે આ યુવતી છે, ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી, એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે, એણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી. એમ કરી એના સાથે પરિચય કેળવી, મિત્રતા કેળવી, એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ એને ફેવરી અને શારીરિક અડપલા કરેલા, એની સાથે દુષ્કૃત્ય કરેલું. અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે, ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું. ખોટી ઓળખ આપી ફરિયાદીને પ્રેમ જાળમાં ફસાવનારે મોટરસાયકલ ખરીદવા માટે 50,000ની માંગણી પણ કરી હતી, પરંતુ ફરિયાદીએ તેનો અસલી ચહેરો સામે આવી જતા રૂપિયા આપવાની ના પાડી હતી, જેના કારણે આરોપી આદિલ અબ્દુલ પટેલ કે જેણે ફરિયાદીને આર્ય પટેલ તરીકે ઓળખ આપી હતી, તેણે ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને 50,000 રૂપિયા નહીં આપે તો તું જ્યાં નોકરી કરે છે ત્યાં આવી હું જીવતો સળગી જઈશ અને આ સમગ્ર ઓડિયો પણ કેદ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેના ઘરે લગ્નનું માંગુ લેવા સાથે તેના પરિવારને પણ મારી નાખવાની ધમકી સુદ્ધા આપી હોવાના ચોંકાવનારા ઓડિયો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરતમાં પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાંથી વર્ષ દરમિયાન ગુમ થયેલા 0 થી 17 વર્ષના કુલ 126 બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે. બાળકો ગુમ થવાની ફરિયાદ મળતા જ પોલીસ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે છે અને પોલીસની અલગ અલગ ટીમો બાળકોને શોધવા માટે કામે લાગી જાય છે. સુરતમાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલા છે, જ્યાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા તેમજ અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે લોકો આવી વસવાટ કરતા હોય છે. ઘણા પરિવારમાં માતા પિતા બંને કામ પર જતા હોય છે,
ત્યારે તેઓના બાળકો ઘરે એકલા હોય છે અને આવા બાળકો રમતા રમતા ગુમ થઈ જતા હોય છે. ત્યારે પાંડેસરા પોલીસે ગુમ થયેલા કુલે 126 બાળકોને શોધી તેઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. વર્ષ 2023માં 0 થી 17 વર્ષ સુધીના છોકરા છોકરી ગુમ થયા હોય તેવા બાળકોને પાંડેસરા પોલીસ દ્વારા ત્વરિત શોધી કાઢી તેઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. મહત્વનું છે કે જ્યારે પણ બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસને મળતી હોય છે ત્યારે પોલીસની ટીમ તાત્કાલિક દોડતી થઈ જાય છે. ગંભીરતા જાણી પોલીસની અલગ અલગ ટીમો બાળકોને શોધવા કામે લાગી જાય છે, જેના ભાગરૂપે વર્ષ 2023માં ગુમ થયા હોય તેવા 0 થી 17 વર્ષના કુલ 126 બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સને 2023માં વિવિધ પ્રકારની નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની ફરિયાદો મળેલી છે, જેના ભાગ રૂપે ઝોન 4ની ટીમ, એચ ડિવિઝન તથા પાંડેસરા પોલીસના કુશળ અને પ્રખર મહેનતના ભાગરૂપે કુલે વર્ષના 126 બાળકો શોધી કાઢવામાં આવેલા છે. જ્યારે પણ બાળક ગુમ થવાની, અપહરણની કે કોઈ પણ રજૂઆત પોલીસ સ્ટેશને મળતી હોય છે તો પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ પોતાની સંવેદના અને બનાવ સ્થળ અને વ્યક્તિની ઉંમર તેમજ ગંભીરતા જોઈને સત્વરે રિસ્પોન્સ આપવાનું ચાલુ થઈ જતું હોય છે, જેના ભાગરૂપે પાંડેસરા પોલીસે વર્ષ દરમિયાન 126 બાળકોની તાત્કાલિક 24 કલાકમાં શોધ કરેલી છે, જે ખરેખર પ્રશંસનીય અને માનવીય અભિગમ છે. એસીપી ZR દેસાઈના જણાવ્યું હતું કે વર્ષ 2023માં નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની વિવિધ પ્રકારની ફરિયાદો મળી હતી, જેના ભાગરૂપે ઝોન 4ની ટીમ, એચ ડિવિઝન તેમજ પાંડેસરા પોલીસની ટીમ દ્વારા પ્રખર મહેનતના ભાગરૂપે વર્ષ દરમિયાન કુલ્લે 126 બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે પણ બાળકો ગુમ થવાની કે અપહરણ થવાની ફરિયાદો પોલીસને મળતી હોય છે ત્યારે પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ ગંભીરતા દાખવી સત્વરે રિસ્પોન્સ આપવાનું શરૂ કરી દે છે, જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં વર્ષ દરમિયાન 126 બાળકોને તાત્કાલિક શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે. તો સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત 3 જાન્યુઆરીના બેફામ દોડતા ટ્રક ચાલકે એક 4 વર્ષીય બાળકને અડફેટે લીધું હતું. બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે તેનો એક હાથ છૂટો પડી ગયો હતો. ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તાત્કાલિક તેને ઓપરેશન થિયેટરમાં લઈને સર્જરી કરવામાં આવી હતી. બાળકના હાથને જોડી દીધા બાદ હવે લોહીનું ભ્રમણ રેગ્યુલર થતા હાથ ફરી જોડવાની સર્જરી સફળ થઈ છે. મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક 4 વર્ષીય દીકરો ગૌરવ છે. એકનો એક દીકરો ગૌરવ રોજ નજીકમાં જ આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે. ગત 3 જાન્યુઆરીના રોજ ગૌરવ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાસે આવેલા મંદિરે દર્શને ગયો હતો. દર્શન કરીને ગૌરવ પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા આઈસર ટ્રક ચાલકે ગૌરવને અડફેટે લીધો હતો. ટ્રકની અડફેટે આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઈ ગયો હતો, જ્યારે શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો સહિત પરિવાર પણ દોડી આવ્યો હતો. ગૌરવને ગંભીર હાલતમાં 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગૌરવને માથા, હાથ અને પગ પર ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ બાળકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 5 કલાક સર્જરી કરી હાથને ફરી જોડી દેવામાં આવ્યો હતો. હાથ તો ફરી જોડી દેવાયો, પણ તે સરખી રીતે કામ કરી શકે એ માટે બાળકને 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયો હતો. સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે કેસ ખૂબ જ જટિલ હતો. લગભગ 5 કલાક સુધી સર્જરી ચાલી હતી. એનેસ્થેસિયા, ઓર્થો અને પ્લાસ્ટિક સર્જનની ટીમોએ સંયુક્ત રીતે ભેગા થઈ બાળકના કપાઈ ગયેલા હાથને ખભા સાથે જોડ્યો હતો. નમસ્કાર, આ ઘટના 3 તારીખની છે. 3 તારીખે અમારી પાસે સવારે એક કેસ એવું આવેલો કે 4 વર્ષનો બાળક લઈને આવેલો, એનો હાથ અલગ થઈ ગયો. એ ટ્રકના અડફેટે આવતા એનો હાથ અલગ થઈ ગયો હતો, ડાબો હાથ અલગ થઈ ગયો હતો. પછી જે રીતે અમને ખબર પડી એ રીતે જ અમે પ્લાસ્ટિક સર્જરીના ડિપાર્ટમેન્ટના ડોક્ટર્સ અને સાથે ઓર્થોપેડિક્સના ડોક્ટર્સ અને સાથે એનેસ્થેસિયા ટીમની ડોક્ટર અને પછી પીડિયાટ્રિક્સના ડોક્ટર, આ બધાના કન્ટ્રીબ્યુશનથી આ ઓપરેશન થયેલું છે. આ ઓપરેશન ઓલમોસ્ટ 5 કલાક ચાલ્યું. 5 કલાક પછી ઓપરેશન સક્સેસફુલ થયું અને આજની ડેટમાં આ હાથમાં સર્ક્યુલેશન સ્ટેબ્લિશ થઈ ગયું છે.
એટલે હાથ એક્સેપ્ટ થઈ ગયું છે. બાળકના કપાઈ ગયેલા હાથને ખભા સાથે જોડવા, પ્રત્યારોપણ કરવા, 3 આંતરી, 2 વેન, 3 નસ અને સ્નાયુ તેમજ હાડકા પર શસ્ત્રક્રિયા કરી ઓપરેશનને સફળ બનાવ્યું છે. 48 કલાકના ઓબ્ઝર્વેશન બાદ હવે બાળકના ખભા અને હાથની નસમાં લોહીનું પરિભ્રમણ ચાલુ થઈ ગયું છે. 1 વર્ષના સમયગાળામાં વધુ 3 મલ્ટિપલ ઓપરેશન કર્યા બાદ બાળકનો હાથ કામ કરતો થઈ શકે છે. ઓપરેશન પછી ઓબ્ઝર્વેશન અને ફિઝિયોથેરાપી ખૂબ જ જરૂરી છે. છેલ્લા 2 મહિનામાં સુરત સિવિલ હોસ્પિટલમાં આવું પ્રત્યારોપણનું બીજું ઓપરેશન થયું છે. આ સમગ્ર સર્જરીમાં પ્લાસ્ટિક સર્જન તરીકે ઋષિન ઠાકોર, વિરલ પટેલ, ડોક્ટર નિલેશ કાછડિયા, ઓર્થો સર્જન તરીકે અમન ખન્ના અને એનેસ્થેસિયાની ટીમનો સિંહ ફાળો રહ્યો છે. સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા મર્કન્ટાઇલ બેંકને આરબીઆઈ દ્વારા બેંકો સાથે થાપણોની પ્લેસમેન્ટ પણ જારી કરાયેલા નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ કાર્યવાહી કરી 50,000નો દંડ ફટકારાયો છે. મર્કન્ટાઇલ બેંકને આરબીઆઈ દ્વારા ફટકારવામાં આવેલા દંડ બદલ શહેરની અન્ય બેંકોમાં આ બાબત ચર્ચાનો વિષય બની રહ્યો છે. આરબીઆઈના સંબંધિત વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતની પંચશીલ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકને આરબીઆઈએ 50,000નો દંડ કર્યો છે. બેંકને દંડ ફટકારતા શહેરભરમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. આરબીઆઈએ શહેરી સહકારી બેંકો દ્વારા અન્ય બેંકો સાથે થાપણોની પ્લેસમેન્ટ પર જારી કરાયેલા નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ આ કાર્યવાહી કરી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 46(4)I અને 56 સાથે વાંચવામાં આવેલી કલમ 17(a)(1)E હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. નોટિસનો બેંક દ્વારા અપાયેલો જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન મૌખિક રજૂઆતો બાદ આ દંડ કરાયો છે. આ અંગે બેંકના ચેરમેન મયુર ચૌહાણના જણાવ્યા અનુસાર આ એક પ્રકારનો ટેકનિકલ ઇસ્યુ છે. સમગ્ર પ્રકરણ વર્ષ 2020 અને 22 દરમિયાનનું છે. બેંકની કુલ ડિપોઝિટના 5% સિંગલ બેંકમાં અને ગ્રુપ બેંકમાં 20% રકમ રાખી શકાય છે, જેમાં રોજે રોજની ક્રેડિટ ફેવરમાં આવવાના કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે. સિંગલ બેંક અને ગ્રુપ બેંકમાં લિમિટ બ્રીચ થતા સંજોગો બન્યા છે. બેંકની રજૂઆત અને પરિસ્થિતિને જોતા ઓછો દંડ કરાયો છે. આ પ્રકારના કેસમાં 1 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. પ્રકરણ બાદ બેંકમાં રોજે રોજની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જે 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે તેમાં બાબત એવી છે કે કોઓપરેટિવ બેંકોએ 5% એના ડિપોઝિટના સિંગલ બેંકમાં મૂકવાની જોગવાઈ હોય છે અને 20% એની ડિપોઝિટના ગ્રુપ બેંકોમાં મૂકવાની જોગવાઈ હોય છે. આ 2020થી 22 વચ્ચેની બાબત છે અને આરબીઆઈ એવી ક્વેરી કાઢી કે આ જે 4 કરોડ ને 25 લાખની અમારી લિમિટ હતી સિંગલ બેંકની અને 18 કરોડની ગ્રુપ બેંકની લિમિટ હતી, તેમાં ટેકનિકલ ઇસ્યુ એવો બને છે કે અમારી સેટલમેન્ટ બેંક સુરત પીપલ્સ બેંક છે. એટલે ધારો કે આજે અમારી પાસે 5 કરોડના ચેક ડિપોઝિટ થયા અને અમારે ચૂકવવાના છે 1 કરોડ રૂપિયા, તો 4 કરોડ રૂપિયાનો જે ડિફરન્સ આવે છે તો એ ડિફરન્સ જ્યારે પાછા સુરત પીપલ્સ બેંકમાં જમા થાય એટલે અમારી લિમિટ જે સિંગલ બેંકની છે તે બ્રીચ થઈ જાય, એનું ઉલ્લંઘન થઈ જાય. આરબીઆઈ દ્વારા ઉપરોક્ત પગલાં લેવા પાછળનું કારણ એ છે કે જ્યારે આ પ્રકારના નિયંત્રણો અને નિર્દેશો ન હતા ત્યારે બેંકો દ્વારા આડેધડ મન ફાવે તે રીતે રોકાણો કરીને બેંકને કરોડોની ખોટમાં ધકેલી દઈને રોકાણકારોના રૂપિયા ફસાઈ જતા આખરે બેંક ફડચામાં જવાના અનેક કિસ્સા બનવા પામ્યા હતા. અને એવા કિસ્સા અટકાવવા અને બેંકને સુરક્ષા અને બેંકના ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ પ્રકારના નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નકલી આધાર કાર્ડ બનાવતા વોન્ટેડ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ દ્વારા એક ટીમ બનાવી વોન્ટેડ આરોપી એવા ભૂપેન્દ્ર તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવતા લોકો પર હવે સુરત પોલીસ દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી છે. ત્યારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં 1 તારીખના રોજ બાંગ્લાદેશી આરોપી બહાદુર ઉર્ફે બાદલ રફીક ખાનની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમના રિમાન્ડ મંજૂર કરતા વધુ સંડોવાયેલા આરોપીની તપાસ હાથ ધરી હતી. થોડાક દિવસ અગાઉ સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે નકલી આધાર કાર્ડ બનાવી કૌભાંડ આચરાતું હોવાનો એક બનાવ સામે આવ્યો હતો.
જે આધારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આવા લોકો વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી થાય તે હેતુથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવને સંદર્ભે અગાઉ બહાદુર ઉર્ફે બાદલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બાદલના રિમાન્ડ પાસ થયા બાદ વધુ એક આરોપીનું નામ ખુલ્યું હતું. ત્યારે તે આરોપી ભૂપેન્દ્ર તિવારીને મહારાષ્ટ્ર ખાતેથી ઉત્તરાયણ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ગઈ 1/1/2024ના રોજ સુરત શહેરની એસઓજી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ એમની કામગીરીમાં હતા. તે દરમિયાન ઉત્તરાયણ પોસ્ટની હદમાંથી એક ઈસમ નામે બહાદુર રફીક ખા કરીને મળી આવેલ, જેની પાસે સત્તાવાર દસ્તાવેજની માગણી કરતા એની પાસે કોઈ આધારભૂત કોઈ પ્રમાણપત્રો કે બીજું કંઈ હતું નહીં એમ, જેથી કરી એની પૂછપરછ કરતા એ અહીંયા ભારતમાં અનઓફિશિયલી રહેતો હોવાનું જાણવા મળેલ, જેથી ત્યાંની વિરુદ્ધમાં ઇન્ડિયન પિનલ કોડ તેમજ પાસપોર્ટ એક્ટની ફોરેનર્સ એક્ટ જે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ કામના આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 8/1/2024 સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા. પોલીસ દ્વારા તેની આખરી પૂછપરછ કરાતા તેને રમેશ નામના વ્યક્તિનું નામ આપ્યું હતું અને જણાવ્યું હતું કે તેણે મને આ નકલી આધાર કાર્ડ બનાવવાનું કહ્યું હતું. ત્યારે હવે પોલીસ દ્વારા રમેશ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર દેશમાં જ્યારે ટ્રક ડ્રાઈવરોની હડતાલ ચાલી રહી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો એ આ હડતાલનો ફાયદો ઉઠાવી ઠેર ઠેર જગ્યાએ તોડફોડ કરી હતી અને સરકારી સંપત્તિઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ રીતનો જ એક બનાવ સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં બન્યો હતો. આ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ટ્રક ડ્રાઈવરોની હડતાલ સમયે બસમાં થયેલી તોડફોડ મામલે ગોળાદરા પોલીસ દ્વારા બસના ડ્રાઈવર સાગર ગૌરવની ફરિયાદ લીધી હતી અને અજાણ્યા ઇસમો કે જેઓએ તોડફોડ કરી હતી તેમની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે પોલીસે આ ગંભીર બનાવને ધ્યાને લઈ નજીકમાં આવેલા 40 જેટલા સીસીટીવી ચેક કર્યા બાદ એક આરોપી એવા સમીર સાવતારની ધરપકડ કરી હતી. સમીર સાવતારની વધુ પૂછપરછમાં જે વિગતો આપી હતી તે સાંભળતા ગોળાદરા પોલીસે પણ માથે હાથ મૂકી દીધો હતો. સમીર સાવરકાના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના જે બની હતી તે એક પૂર્વ આયોજિત કાવતરું હતું અને આ કાવતરામાં બસ ડ્રાઈવર સાગર ગૌરવ પોતે સામેલ હતો અને આ હડતાલનો લાભ લઈ કામ પર ના જવું પડે તેને માટે તેને એક પૂર્વ આયોજિત કાવતરું રચી નાખ્યું હતું. આ કાવતરામાં સાગરે જ કંડક્ટરો સાથે મળી આ બસમાં તોડફોડ કરાવી હતી અને ત્યારબાદ ગોળાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ ગોળાદરા પોલીસે બસ ડ્રાઈવર સાગર, મુખ્ય આરોપી સમીર અને કંડક્ટરો સહિત 4 જેટલા વ્યક્તિની ધરપકડ કરી હતી અને પૂર્વ આયોજિત કાવતરું કર્યું હોવાથી હવે તે લોકો વિરોધ 120(b) કલમનો પણ આ ફરિયાદમાં ઉમેરો કરવામાં આવશે. ગઈ તારીખ 3/1ના રોજ ગોળાદરાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડિયાર 3 રસ્તા પાસે એક બનાવ બન્યો હતો. આ બનાવમાં હકીકત એ મુજબ હતી, એક સિટી બસ ત્યાંથી જઈ રહી હતી તો પાછળથી કોઈ અજાણ્યા ઈસમે આ સિટી બસમાં પથ્થર માર્યો હતો. ત્યારે પોલીસને ખૂબ જ આશ્ચર્યજનક રીતના કેટલીક માહિતી મળી હતી. જે માહિતી મુજબ આ સમગ્ર એક કાવતરું હતું અને કાવતરું રચનાર જે વ્યક્તિ છે એમાં સિટી બસનો જે ડ્રાઈવર છે સાગર દગડુભાવ ગુરવ આ નામનો વ્યક્તિ જે ડ્રાઈવર પણ હતો આ સિટી બસનો, એ અને અન્ય 2 ઈસમો દિનેશ પાટીલ અને સમર્થ સોનવણે આ 4 જણાએ એક કાવતરું રચ્યું હતું. સામાન્ય રીતે આ પ્રકારની હડતાલમાં તોફાની તત્વો દ્વારા સરકારી સંપત્તિ અને ખાસ કરીને બસ જેવા વાહનોને નિશાન બનાવાય છે. ત્યારે બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા જ પોતાની બસને નિશાન બનાવીને તોડફોડ કરાઈ હોય એવો કદાચ આ પ્રથમ કિસ્સો બનવા પામ્યો છે. સુરતના માંડવીમાં પુલ પાસે સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી દરમિયાન 7 વીજ કર્મચારીઓને કરંટ લાગ્યો છે. દાઝી ગયેલા તમામ કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માંડવીના નવા પુલથી ધોબીના નાકા સુધી સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી દરમિયાન ઘટના બની હતી. માંડવી તાલુકામાં સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી દરમિયાન થયેલા અકસ્માતમાં 7 વીજ કર્મચારીને કરંટ લાગતા હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. વીજ પોલ ઊભા કરવાની કામગીરી ચાલતી હતી ત્યારે ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઇન અવરોધ બની હતી. કામ કરતા 7 કર્મચારીઓને વીજ કરંટ લાગ્યો હતો. અહીં મહત્વનું છે કે કાંકરાપાર અણુ મથક દ્વારા સ્ટ્રીટ લાઇટ નાખવા ગ્રાન્ટ અપાઈ છે, જે અંતર્ગતની કામગીરીમાં વીજ કરંટની ઘટના બની હતી. વીજ કરંટ લાગતા કર્મચારીઓ જમીન પર પટકાયા હતા. બાદમાં સ્થાનિકોએ આવીને તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા.
જેમાંથી 5ને રેફરલ હોસ્પિટલ તો અન્ય 2 કર્મીઓને સુરત સિવિલ ખાતે ખસેડ્યા હતા. ઘટના બાદ સ્થાનિક સાંસદ પ્રભુ વસાવા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને એજન્સી સામે બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. હાઈટેન્શન લાઇનના સંપર્કમાં આવી જતા ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. હાલ તમામ કર્મચારીને સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે અને તમામ કર્મચારી હાલ ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.